નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો એકદમથી હવામાન બદલાશે। 21 થી 30 જાન્યુઆરી વચ્ચે સાચવવું પડશે અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સૂકા અને ઠંડા પવનને કારણે લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું હતું, જેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ પવનની દિશા બદલાય છે, જેના કારણે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઠંડીના ચમકારા બાદ 8 થી 22 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવશે। એકદમ હવામાન બદલાઈ ગયું હોય તેવું લાગશે। ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઓછું રહી શકે અને લઘુત્તમ તાપમાન વધશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડના ગ્રાહકો માટે મોટા સમાચાર। સરસવનું તેલ હવે ઘઉં, ચોખા અને મીઠાની સાથે મફતમાં મળશે। સરકારે રાશન ગ્રાહકો માટે વધુ એક રાહત યોજનાની જાહેરાત કરી છે। હવે ઘઉં, ચોખા અને મીઠાની સાથે સરસવ તેલનું પણ સરકારી રાશનની દુકાનોમાંથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ પગલું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના રસોડાના બજેટને મેનેજ કરવા માટે લેવામાં આવ્યું છે, જે તેમના રોજિંદા જીવનમાં સુધારો કરશે। સરસવનું તેલ એ ભારતીય રસોડાનો અવશ્ય ભાગ છે, પરંતુ તેની વધતી કિંમતો ઘણીવાર સામાન્ય લોકોના બજેટ પર તાણ લાવે છે। સરકારી રાશનની દુકાનો પર સરસવના તેલની ઉપલબ્ધતા ગ્રાહકોના ઊંચા બજાર ભાવથી રાહત આપશે। ખાદ્ય મંત્રી રેખા આર્યાએ વિધાનસભા સભાગૃહમાં ખાતાકીય સમીક્ષા બેઠક દરમિયાન આ યોજનાને લીલી ઝંડી આપી હતી। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। ગૌણ સેવા દ્વારા લેવાયો મોટો નિર્ણય। સરકારી ભરતીની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓને થશે ફાયદો। ગાંધીનગર ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનેક સરકારી ભરતીની પરીક્ષા લેવામાં આવે છે। તલાટી ક્લાર્કથી લઈને અનેક પરીક્ષાઓનું આયોજન ગૌણ સેવા દ્વારા કરવામાં આવે છે। હવે ગૌણ સેવા પરીક્ષા દ્વારા ઉમેદવારોના હિતમાં એક મોટો નિર્ણય લેવાઈ શકે છે। આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને મોટો લાભ થશે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં હવે અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપવામાં આવશે। તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરવામાં આવશે। ગૌણ સેવા મંડળ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં હવે 6,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા મળશે। 17 દિવસ પછી થઈ શકે છે જાહેરાત। 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાંથી દેશના ખેડૂતોને ઘણી આશાઓ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો વાર્ષિક 6,000 રૂપિયાનો હપ્તો વધારીને 10,000 રૂપિયા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હશે, ત્યારે ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાતો પર છે। ખેડૂતો અને એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચને કારણે 6,000 રૂપિયાની મદદ પૂરતી નથી। વધુ રકમ મળવાથી ખેડૂતો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે। સાથે જ આ પગલાંથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે। સરકાર પણ આ રકમને 10,000 રૂપિયા કરવા વિચારી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી।